બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. આ ટ્યુટોરિયલને ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર છે હું જ્યોતિ સોલંકી. આ ટ્યુટોરિયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે, પ્રોપર્ટીઝ વિન્ડોમાં ટેક્સચર પેનલ શું છે, પ્રોપર્ટીઝ વિન્ડોની ટેક્સચર પેનલની વિવિધ સેટિંગ્સ શું છે. હું માનું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિશે ખબર છે. જો નહીં તો અમારા ટ્યુટોરિયલ બેઝિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો. પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. પ્રોપર્ટીઝ વિન્ડોની પ્રથમ થોડી પેનલ અને તેની સેટિંગ્સ આપણે અગાઉના ટ્યુટોરિયલમાં જોઈ હતી. ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાં આગળની પેનલ જોઈએ. પ્રથમ આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે પ્રોપર્ટીઝ વિન્ડોનું માપ બદલવું પડશે. પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધાર પર ડાબું ક્લિક કરો, પકડી રાખો અને ડાબી બાજુએ ખેંચો. આપણે પ્રોપર્ટીઝ વિન્ડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારું ટ્યુટોરિયલ હાઉ ટીઓ ચાંગે વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર જુઓ. પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ પંક્તિ પર જાઓ. પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર ચેકર્ડ સ્ક્વેર આઇકોન પર ડાબું ક્લિક કરો. આ ટેક્સચર પેનલ છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટના સક્રિય મટીરીયલમાં ટેક્સચર ઉમેરી શકીએ છીએ. ટેક્સચર આઇકોનની નીચે આપણે એક લિંક પ્રદર્શિત થતી જોઈ શકીએ છીએ, ક્યુબ વ્હાઇટ ટેક્સ. આનો અર્થ એ છે કે ક્યુબ એ સક્રિય ઓબ્જેક્ટ છે, વ્હાઇટ એ ક્યુબનું સક્રિય મટીરીયલ છે. ટેક્સ એ વ્હાઇટ મટીરીયલનું સક્રિય ટેક્સચર છે. અહીંયા 3 પ્રકારના ટેક્સચર છે: મટીરિયલ ટેક્સચર્સ, વર્લ્ડ ટેક્સચર્સ અને બ્રશ ટેક્સચર્સ. આ ટ્યુટોરિયલમાં આપણે મટીરિયલ ટેક્સચર્સ જોશું. વર્લ્ડ ટેક્સચર્સ અને બ્રશ ટેક્સચર્સ પછીના ટ્યુટોરિયલમાં જોશું. આ ટેક્સચર સ્લોટ બોક્સ છે. મૂળભૂત રીતે એક ટેક્સચર સક્રિય મટીરિયલ માટે સક્ષમ છે. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. પ્રકાશિત થયેલ ટેક્સચરની દૂર જમણી બાજુ ચેક બોક્સ પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર નિષ્ક્રિય થયેલ છે. ચેક બોક્સ પર ફરીથી ડાબું ક્લિક કરો. આ ફરી સક્ષમ થાય છે. ચેક બોક્સની આગળ એક વર્ટિકલ સ્ક્રોલ બાર છે. વર્ટિકલ સ્ક્રોલ પર ડાબું ક્લિક કરી પકડી રાખો. તમારું માઉસ નીચે ખેંચો. વર્તમાન મટીરીયલ માટે ઉપલબ્ધ બધા ટેક્સચર સ્લોટ હવે તમે જોઈ શકો છો. દરેક સ્લોટ ચેકર્ડ સ્ક્વેર દ્વારા રજૂ થાય છે. સક્રિય ટેક્સચર પર પાછા જાઓ. અપ એન્ડ ડાઉન એરો ટેક્સચર સ્લોટ બોક્સમાં ટેક્સચરને ઉપર અને નીચે કરવા માટે વપરાય છે. ડાઉન એરો પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર બીજા ટેક્સચર સ્લોટ પર જાય છે. અપ એરો પર ડાબું ક્લિક કરો. સક્રિય ટેક્સચર ફરી પહેલા ટેક્સચર સ્લોટ પર જાય છે. અપ અને ડાઉન એરોઝની નીચે હજુ એક બ્લેક ડાઉન એરો છે. બ્લેક ડાઉન એરો પર ડાબું ક્લિક કરો. મેનુ દ્રશ્યમાન થાય છે. કોપી ટેક્સચર સ્લોટ સેટિંગ પર ડાબું ક્લિક કરો. બોક્સમાં સેકન્ડ ટેક્સચર સ્લોટ બીજા ટેક્સચર સ્લોટ પર ડાબું ક્લિક કરો. તે વાદળી રંગમાં પ્રકાશિત થયેલ છે. બ્લેક ડાઉન એરો પર ફરી ડાબું ક્લિક કરો. પેસ્ટ ટેક્સચર સ્લોટ સેટિંગ પર ડાબું ક્લિક કરો. પહેલા ટેક્સચર સેટિંગની સમાન જ બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. ટેક્સચર નેમ બારની જમણી બાજુ સ્લોટ બોક્સની નીચે ક્રોસ ચિહ્ન પર ડાબું ક્લિક કરો.
બીજું ટેક્સચર રદ થયું છે, તેની સેટિંગ પણ રદ થઈ ગઈ છે. પ્લસ ચિહ્ન સાથે નવું બટન દ્રશ્યમાન થાય છે. નવા બટન પર ડાબું ક્લિક કરો. બીજા ટેક્સચર સ્લોટમાં નવું ટેક્સચર દ્રશ્યમાન થાય છે. તો નવું ટેક્સચર ઉમેરવાનો આ બીજો માર્ગ છે. નોંધ લો કે કેવી રીતે બીજા ટેક્સચર ડાબી બાજુ પર આવેલ ચેકર્ડ સ્ક્વેર અલગ ઈમેજમાં બદલાઈ ગયેલ છે. પ્રિવ્યુ વિન્ડો નીચે દ્રશ્યમાન થાય છે તે સક્રિય ટેક્સચરનું પ્રિવ્યુ બતાવે છે. ચાલો ટેક્સચરનું નામ બદલીએ. સ્લોટ બોક્સ નીચે ટેક્સચર નેમ બાર પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બમ્પ ટાઈપ કરો અને એન્ટર દબાવો. નેમ બારની ડાબી બાજુ પર આવેલ ચેકર્ડ સ્ક્વેર પર ડાબું ક્લિક કરો. આ ટેક્સચર મેનુ છે. સીનમાં વપરાયેલ બધા ટેક્સચર અહીં યાદી થયેલ છે. નેમ બાર નીચે ટાઇપ બાર છે. મૂળભૂત રીતે બધા જ નવા ટેક્સચર ક્લાઉડ્સ ટેક્સચર દર્શાવે છે. ક્લાઉડ્સ પર ડાબું ક્લિક કરો. આ ટાઇપ મેનુ છે. અહીં બ્લેન્ડર દ્વારા આધારભૂત દરેક પ્રકારના ટેક્સચર યાદી થયેલ છે. વુડ, વોક્સેલ ડેટા, વોરોનોઇ વગેરે. કોઈ પણ ટેક્સચરને પસંદ કરવા માટે તે ઉપર ફક્ત ડાબું ક્લિક કરો. હમણાં માટે ક્લાઉડ્સ ટેક્સચર રાખું છું. આ ટેક્સચર પ્રિવ્યુ વિન્ડો છે. અહીં 3 ડિસ્પ્લે વિકલ્પો છે. મૂળભૂત રીતે ટેક્સચર ડિસ્પ્લે હંમેશા પસંદિત હોય છે. મટીરિયલ પર ડાબું ક્લિક કરો. આ મટીરિયલ પર ટેક્સચરનું પ્રિવ્યુ દર્શાવે છે. બોથ પર ડાબું ક્લિક કરો. જેવું કે નામ સૂચવે છે, હવે ટેક્સચર અને મટીરિયલ બંને ડિસ્પ્લે હવે આજુબાજુ દેખાય છે. શો આલ્ફા પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચર પારદર્શક બનેલ છે. આ કાચ અને પાણી જેવા મટીરિયલ માટે વપરાય છે. હમણાં માટે તે બંધ કરો. શો આલ્ફા પર ડાબું ક્લિક કરો. આગળની સેટિંગ્સ ઇન્ફ્લુઅન્સ છે. અહીં ઘણા વિકલ્પો છે જે ટેક્સચર મટીરિયલના 4 ભાગમાં ઇન્ફ્લુઅન્સ કરવા માટે મદદ કરે છે. ડિફ્યુઝ, શેડિંગ, સ્પેક્યુલર અને જ્યોમેટ્રી. મૂળભૂત રીતે ડિફ્યુઝ હેઠળ કલર સક્ષમ છે. કલર બારની ડાબી બાજુએ ચેક બોક્સ પર ડાબું ક્લિક કરો. હવે કલર નિષ્ક્રિય છે. ટેક્સચર કલર મટીરિયલ ડિફ્યુઝ કલરને હવે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યું નથી. જ્યોમેટ્રી પર જાઓ. નોર્મલ આગળ આવેલ ચેક બોક્સ પર ડાબું ક્લિક કરો. હવે ટેક્સચરનું નોર્મલ મટીરિયલની જ્યોમેટ્રીને ઇન્ફ્લુઅન્સ કરે છે. તમે પ્રિવ્યુ વિન્ડોમાં પરિણામ જોઈ શકો છો. પ્રિવ્યુ સ્પેરમાં બધી જગ્યાએ વાદળ નાના બમ્પ્સના રૂપમાં ફેલાયેલા છે. બ્લેન્ડર ટેક્સચર મટીરિયલ સાથે કેવી રીતે મળે છે તે નિયંત્રણ કરે છે. મૂળભૂત રીતે આ મિક્સથી સુયોજિત છે. મિક્સ પર ડાબું ક્લિક કરો. આ મેનુ બ્લેન્ડર દ્વારા આધારભૂત બધા ટેક્સચર બ્લેન્ડર પ્રકારોની યાદી આપે છે. શું તમે RGB to ઇન્ટેન્સિટી હેઠળ ગુલાબી રંગનું બાર જુઓ છો? આ મૂળભૂત ટેક્સચર રંગ છે. હમણાં એ મટીરિયલ રંગને ઇન્ફ્લુઅન્સ નથી કરતું કારણ કે યાદ કરો આપણે ઇન્ફ્લુઅન્સ હેઠળ કલર વિકલ્પને નિષ્ક્રિય કર્યું છે. ગુલાબી રંગ પર ડાબું ક્લિક કરો. કલર મેનુ દ્રશ્યમાન થાય છે. અહીં આપણે ટેક્સચર માટે કોઈ પણ રંગ પસંદ કરી શકીએ છીએ. હમણાં માટે આને ગુલાબી રંગ તરીકે રહેવા દઈએ કારણ કે આપણે ટેક્સચર રંગ વાપરી રહ્યા નથી. બમ્પ મેપિંગ નક્કી કરે છે કેવી રીતે ટેક્સચરનું સામાન્ય મટીરિયલની જ્યોમેટ્રીને અસર કરે છે.
ડિફોલ્ટ એ બમ્પ મેપિંગની વર્તમાન પદ્ધતિ છે. ડિફોલ્ટ પર ડાબું ક્લિક કરો. આ મેનુ બમ્પ મેપિંગની વિવિધ પદ્ધતિઓની યાદી આપે છે. બેસ્ટ ક્વોલિટી, ડિફોલ્ટ, કમ્પેટિબલ અને ઓરિજિનલ. કમ્પેટિબલ પર ડાબું ક્લિક કરો. બમ્પ ઇન્ફ્લુઅન્સ વધે છે. આગળની સેટિંગ ક્લાઉડ્સ છે. અહીં ક્લાઉડ ટેક્સચર માટે વિવિધ વિકલ્પો છે. ગ્રેસ્કેલ ટેક્સચરને ગ્રેસ્કેલ મોડમાં દર્શાવે છે. કલર પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડોમાં ટેક્સચર મિક્સ રંગોમાં પ્રદર્શિત થાય છે, પરંતુ રંગનો મટીરીઅલ પર કોઈ અસર નથી. નોઇઝ ક્લાઉડ ટેક્સચરની વિકૃતિ નક્કી કરે છે. સોફ્ટ નોઇઝ એ મૂળભૂત વિકૃતિ છે. હાર્ડ પર ડાબું ક્લિક કરો. હવે પ્રિવ્યુ વિન્ડો ક્લાઉડ્સ ટેક્સચરમાં સખત કાળી રૂપરેખા બતાવે છે. એ સમયે મટીરીઅલ પર બમ્પ ઊંડા બની ગયા છે. આ હાર્ડ નોઇઝ છે. બેસિસ ક્લાઉડ ટેક્સચરમાં અવાજનો આધાર અથવા સ્ત્રોત છે. બ્લેન્ડર ઓરિજિનલ પર ડાબું ક્લિક કરો. અહીં નોઇઝ બેસિસ મેનુ છે. આ બ્લેન્ડરમાં તમામ આધારભૂત નોઇઝ બેસની યાદી બતાવે છે. વોરોનોઇ ક્રેકલ પર ડાબું ક્લિક કરો. તમે પ્રિવ્યુ વિન્ડોમાં ફેરફાર જોઈ શકો છો. તો આ રીતે નોઇઝ બેસિસ ક્લાઉડ્સ ટેક્સચર પર અસર કરે છે. સાઇઝ, નાબલા અને ડેપ્થ ક્લાઉડ ટેક્સચરમાં અવાજના લક્ષણો નિયંત્રિત કરે છે. પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર છેલ્લા બે આઇકોન પાર્ટિકલ્સ અને ફિઝિક્સ છે. આ વધુ એડવાન્સ ટ્યુટોરિયલમાં જોશું, જ્યારે આપણે પાર્ટિકલ્સ અને ફિઝિક્સને આપણા એનિમેશનમાં ઉપયોગ કરીશું. 3ડી વ્યૂ પર જાઓ. લેમ્પ પસંદ કરવા માટે તે પર જમણું ક્લિક કરો. નોંધ લો, પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાઈ ગયેલ છે. કેટલાક આઇકોન બદલાઈ ગયા છે તો અમુક રદ થયા છે. 3ડી વ્યુમાં કેમેરા પર જમણું ક્લિક કરો. તમે ફરી જોઈ શકો છો પ્રોપર્ટીઝ પેનલની ટોચની પંક્તિ પર આઇકોન કેવી રીતે બદલાઈ ગયેલ છે. આનો અર્થ એ થાય છે કે પ્રોપર્ટીઝ વિન્ડોમાં ટૂલ્સ ગતિશીલ છે અને 3ડી વ્યુમાં સક્રિય ઓબ્જેક્ટના પ્રકાર પર નિર્ભર છે. પ્રોપર્ટીઝ વિન્ડો પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. હવે આગળ વધો અને નવી ફાઇલ બનાવો. ક્યુબમાં ક્લાઉડ ટેક્સચર ઉમેરો અને ક્લાઉડ નોઇઝની સાઇઝ, નાબલા અને ડેપ્થ સાથે પ્રયોગ કરો. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ એ સ્પોકન ટ્યુટોરીયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.